મોરબી પાટીદાર સમાજની દીકરી, મોરબી પાટીદાર સમાજની કન્યા છાત્રાલય જેવી પવિત્ર આપણી સંસ્થા આ ત્રણને બદનામ કરવાની જે કોશિશ કરી છે એનો મુંહ તોડ જવાબ આપવા માટે આજે આપણે અહીંયા એકત્રિત થયા છીએ. આ કાજલબેન એની જાતને પાછળ હિન્દુસ્તાની લખે છે. હિન્દુસ્તાની ક્યારે લખી શકાય કે હિન્દુ સંસ્કૃતિના જો એનામાં સંસ્કાર હોય તો. હિન્દુ સંસ્કૃતિમાં કોઈ પણ સ્ત્રીને સત્ય ઘટના હોય છતાં પણ ખરાબ રીતે જાહેરમાં વર્ણન કરવું એ પાપ છે. આ બેને હડાહડ અસત્ય માત્ર અને માત્ર પોતાને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા તો માત્ર પાટીદારની દીકરીનું નામ શું કરવા લીધું એને ખબર હતી કે પાટીદારો સુતેલા છે, એનામાં અત્યારે સંગઠિત નથી, તો આપણને આનું કોઈ જ રિએક્શન નહીં આવે. જો એને પાટીદારની જગ્યાએ બીજી કોઈ જ્ઞાતિની દીકરીનું નામ લીધું હોત તો એને ખબર હતી કે કાર્યક્રમ પૂરો કરી અને ઘરે ન પહોંચું ને ત્યાં રસ્તામાં પોંખવા વાળા ઉભા હોય અને પોખી લે. હવે એને ખબર નથી કે આ સુતેલા સિંહની પૂંછડી ઉપર પગ મૂક્યો છે. અમે પણ નમાલા કે હિજડાઓ નથી. અમે પણ ઈ જ છીએ કે ભૂતકાળમાં અમે પણ કરી બતાવેલું છે. ઈ જ પાટીદારના દીકરાઓ છીએ. પાટીદારની સંસ્થા છાત્રાલય આપણા વડીલોએ જયરાજ બાપા, લક્ષ્મણ બાપા, ઓધવજી બાપા, ડોક્ટર આંબાલાલ સાહેબ, કાનજી બાપા, આપણા વડીલોએ ગામડે ગામડે ફરી ત્યારે આપણા બાપ દાદાઓ પાસે પૈસા નહોતા. 5 કિલો ઘઉં, 5 કિલો બાજરો, 5 કિલો જુવાર આવી રીતે એકત્રિત કરી અને આ સંસ્થાના પાયા નાખ્યા છે. અને આ પરસેવાનું અનાજ આપણી સંસ્થાના પાયામાં પડેલું છે ને, ઈ પરસેવાની સુગંધ આજે આવે છે. આ બિલ્ડિંગ ઊભી છે એમાં, એટલે ઉદ્યોગપતિઓ એમાં કરોડના દાન દે છે. આ સંસ્થાને આપણે બદનામ થતી હોય તો આપણે સાકી લેવાની છે. આ સંસ્થા આપણા વડીલોએ જે આપણને લોહી રેડીને ઊભી કરી છે, એ સંસ્થા ઉપર આવી કોઈ લલ્લુ પંજુ જો આવા બફાટ કરી જાય તો એને આપણે શું સાખી લેવાની છે? બીજું એને એવું કીધું કે એ છોકરીઓની માયું મોબાઈલમાં રીલ્સો બનાવવામાં બિઝી છે. બેનો, તમે રીલ્સો બનાવવામાં બિઝી છો? એને એની 500 રીલ્સો સોશિયલ મીડિયામાં મૂકી છે અને તમને એમ કે રીલ્સો બનાવવામાં બિઝી છે. અમારી દીકરીની એક પણ રીલ્સ નથી સોશિયલ મીડિયામાં. બેન, તમારે સવારે ઉઠીને રોજ એક રીલ્સ મૂકવી પડે છે, નહીતર તમારા ચૂલાના ધુમાડા હાંજે નથી થતા, બંધ થઈ જાય છે. તમે આ રીલ્સોની કમાણી ખાવ છો, અમારે રીલ્સોની કમાણીની જરૂરિયાત નથી. ત્યાર સિવાય એને એવો આક્ષેપ કર્યો કે ઘરેથી 5-5 લાખ રૂપિયા ચોરી કરી અને છોકરીઓ લઈ ગઈ. પાટીદારની દીકરીના એવા સંસ્કાર નથી કે ઘરેથી પૈસાની ચોરી કરવી પડે. બેન, તમે તમારા ભૂતકાળની વાત છે, એ તમે કરેલા સંસ્કાર, તમારી ચોરી હશે ઘરની, બીજાની દીકરીઓ ઉપર તમે ઓઢાડો નહીં. મહેરબાની કરી, મા ઉમિયાજીની કૃપાથી અમારી દીકરીઓને હજી ચોરી કરવી પડે એવા દિવસો આવ્યા નથી. કેમ કે અમે મહેનતનું ખાનારી છીએ, અમારો સમાજ પરસેવાનું ખાનારો છે. પછી કીધું કે એના બાપ પૈસા કમાવામાં મશગુલ છે. તો અમારા બાપ પૈસા કમાવાના મશગુલ જ હોય ને, કારણ કે અમારે મહેનતનું ખાવું છે. અમારે ક્યાં તારી જેમ કોકના બકવાસ કરી અને કોકના પૈસે કોકના બોલે લીલા પીરું ખાવું છે. અમારે કમાવા પડે, તમારે ન કમાવા પડે. તમારે હરામનું ખાવું છે એટલે અમારે તો કમાવા જ પડે. અમારે અમારો પરચેવાનો પિચ્ચો ખાવો છે. આ બેન હજી ત્યાંથી અટકતા નથી. આપણા વડીલોએ કીધું કે તમે માફી માંગી લ્યો. તો કે નહીં, હું માફી નહીં માંગુ. હું જે બોલી છું એ સત્ય છે. સત્ય હોય તો અમે એને ચેલેન્જ આપી છીએ કે નામ આપે. અમે સ્વીકારવા તૈયાર છીએ. સમાજના નામ હશે ને તો અમે સ્વીકારવા તૈયાર છીએ. આજે મોરબીના ડીવાયએસપી સાહેબે
પ્રેસ કોન્ફરન્સ કરી અને જાહેર જનતાને મેસેજ આપ્યો કે મોરબી જિલ્લાની અંદર આવી કોઈ જ ઘટના બનેલી નથી. હવે આથી મોટું પ્રૂફ તો બીજું કેવું હોઈ શકે? આજે તમે બધા જ મીડિયામાં આવેલું છે, મોરબીના ડીવાયએસપી સાહેબે પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે કે મોરબીની અંદર આવો કોઈ બનાવ બનેલ નથી. આ તદ્દન પાયાવિહોણી વાત છે. આ બેન પાટીદાર સમાજ આપણી એક નબળાઈ જો, આ બેને જે બકવાસ કર્યો, પૈસા આપણા, સ્ટેજ આપણું, માયક આપણું, ઓડિયન્સ આપણું અને ગાળું આપણને દીધી. આથી વધારે આપણી આ નબળાઈ છે આપણી. આપણે સંગઠિત થવાની જરૂરિયાત છે. આપણે તમામ ક્ષેત્રમાં આપણે સૌથી વધુ વિકાસ કર્યો છે, સૌથી વધુ આગળ છીએ. સંગઠનની બાબતમાં આપણે ઘણા બધા પાછળ છીએ મિત્રો. આપણે સંપત્તિ ગમે તેટલી હશે, જો તમે એનું રક્ષણ નહીં કરી શકો તો સંપત્તિ ભેગી કરવાનો કોઈ જ મતલબ નથી. તો આપણે આપણી સંપત્તિનું રક્ષણ કરવા માટે, આપણી બેન દીકરીઓની આબરૂ, આપણી સમાજની આબરૂનું રક્ષણ કરવા માટેથી આપણે સંગઠિત થવું પડશે. સમાજના યુવાનો છે હિંમતવાળા ઘણા બધા, ગામો ગામ 25 યુવાનો છે એવા કે ખૂટિયાને કોણી મારે તો ખૂટિયો હેઠો બેહી જાય. એને તમારે થોડોક સહયોગ આપવાની જરૂર છે. એને પ્રોત્સાહન આપો. તમે કારખાને જાઓ, ઘણા લોકો શું કે અમારે કારખાને જાઓ કે તમે આ સંગઠન કરો એમાં આવો, પણ તમે કારખાનું હલાવો, પણ જે યુવાન ગામનો સંગઠિત થવામાં સક્રિય હોય, જે સંગઠનમાં સમય ફાળવતો હોય, તો એને તમે હિંમત આપો, એને તમે સહયોગ આપો. દરેક વ્યક્તિએ બધાએ બધું જ કામ કરવું તો શક્ય નથી. એક સમાજના બધા આપણે અલગ અલગ અંગ છીએ. તો જે સંગઠનનું કામ કરતા હોય એ લોકોને જ્યારે જરૂર પડે ત્યારે તમારાથી જે મદદ થાય એ મદદ કરવી જોઈએ. આજે આ વડીલોએ જે મિટિંગનું આહવાન કર્યું તો આ તમારી હાજરીની જરૂરિયાત હતી અને ખરેખર મને હું રાજી થઉં છું, જોઈને ખુશ થઉં છું કે આજે સમાજ જાગૃત થયો હોય એવું મને લાગે છે. અને આ ચોકમાં કોઈની સભા ના હોય એવડી આજે આપણે આ પાટીદાર સમાજની સભા છે. મિત્રો, હવે પાટીદારના દીકરા તરીકે આપણે એટલું નક્કી કરવું કે આ બેનને આજથી લઈ હવે ક્યારેય પણ પાટીદારના સ્ટેજ ઉપર કાર્યક્રમ કરવા દેશું નહીં. સમગ્ર પાટીદાર આ કાજલબેન હિન્દુસ્તાનીને આજે નવું નામ આપે છે. કાજલ હિન્દુસ્તાની નહીં, કાફર પાકિસ્તાની. આ કાફર પાકિસ્તાનીને સમગ્ર ગુજરાતના કોઈ પટેલ સમાજના કાર્યક્રમમાં સ્ટેજ ઉપર પગ મૂકવા નહીં દઈએ. અમે મા ઉમિયાના સોગંદ ખાઈ અને મોરબીમાંથી અમે એલાન કરીએ છીએ કે આ કાફર પાકિસ્તાની પાટીદારના સ્ટેજ ઉપર ક્યારેય પણ પગ નહીં મૂકી શકે. આ મોરબીની ધરતી પાંચાળ ધરતી છે. આ લલ્લુ પંજુઓની ધરતી નથી. આ પાટીદાર સમાજ છે. આ લલ્લુ પંજુઓનો સમાજ નથી કે ગમે તે એની સામે આંગળી ચીંધી શકે. આ કાફર પાકિસ્તાનીને મોરબીના સીતારામ ચોકમાંથી પાટીદારના દીકરા તરીકે હું એલાન કરું છું. પારકા પૈસે પારકા સ્ટેજ ઉપર મુંજરો કરનારી કાફર પાકિસ્તાની પાટીદારના દીકરા તરીકે હું કહું છું કે એની માતાનું ધાવણ ધાવ્યું હોય તો મોરબીમાં આવીને એની સભા કરી બતાવે. અસ્તુ જય ઉમિયા. સરસ, ખૂબ ખૂબ આભાર આપણા આગેવાન એવા ભાઈ શ્રી કેટી પટેલ. હવે જેમ તમામ આગેવાનોએ જેમ વાત કરી એમ દોસ્તો, આપણે મા ઉમિયાના સંતાન છીએ. આપણે પણ બધા સંકલ્પ કરી અને આપણે સૌ કોઈ સંકલ્પ કરો કે જ્યારે આ સમાજને કાંઈ પણ જરૂર પડશે ત્યારે ખંભે ખંભો મિલાવી અને આપણા વડીલો, આપણા આગેવાનો જે કંઈ સૂચના આપશે એ સૂચનાનું પાલન કરીને જ્યારે કંઈ આકલ કરે ત્યારે આપણે હાજર થઈશું. એ સંકલ્પ સાથે આજ આપણે છૂટા પડવાનું છે. પણ આજ સમયની મર્યાદા છે અને 10 વાગવા આવ્યા છે. તો આ કાર્યક્રમના અંતમાં
હું આપ સૌ લોકો હજારોની સંખ્યામાં આપણો કિંમતી સમય આપી અને અહીંયા પધાર્યા છો ત્યારે આજના પ્રસંગે આભાર વિધિ કરવા માટે હું ઉમિયા નવરાત્રી મહોત્સવના આગેવાન એવા ભાઈ શ્રી અનિલભાઈ વરવોરાને વિનંતી કરીશ કે આભાર વિધિ માટે પોતે આવશે. તો ભાઈ શ્રી અનિલભાઈ વરવોરા. બોલો મિયા માત કી. મિત્રો થોડી વાર બેસજો, કઈ છે નહીં, વાહનોની અવર જવર ચાલુ થઈ છે. ત્યાં આપણે 2 મિનિટમાં આપણે કાર્યક્રમ, આપણે પાટીદાર ભાઈઓ બહેનો છીએ તો આપણો પાટીદાર દરેક સમાજ પાટીદારની રીત રીસમ મુજબ આ એ પાટીદાર જે કરે ને એ કરતા હોય છે. તો આજે આપણે કાર્યક્રમ 8 થી 10 કાયદાકીય નિયમ મુજબ આપણે મંજૂરી લીધી છે. આપણને પોલીસ તરફી આપણા જિલ્લાની પોલીસે આપણને એકદમ સહકાર, જે કહેવાય ને આ રાજકીય ચૂંટણીનો માહોલ હોવા છતાં અને ઘણા બધા જ્યાં ડિસ્ટર્બન્સ હોવા છતાં પણ આજે આપણને આ એક જાહેર ચોકમાં જ્યાં મોરબીની અંદર વધારે ટ્રાફિક હોય એવી જગ્યાએ આપણને સીતારામ ચોકની અંદર મંજૂરી આપી છે. તો હું એમનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું પાટીદાર સમાજ વતી. આ કોઈ રાજકીય આપણો કોઈ આ પ્રોગ્રામ નથી, પણ આ એક આપણો પાટીદારનો જે આફત આવી ને આપણે જે આપણા ઉપર દાગ લાગ્યો છે એટલે આપણે ભેગા થઈએ છીએ. બાકી આપણો સમાજ આજે વિશ્વની અંદર ક્યાં છે એ બધાને ખબર છે કે આજે વિશ્વમાં આજે કોઈ જ્ઞાતિની ગણના થતી હોય તો પાટીદારની થાય છે, પાટીદારની વાર્તા થાય છે. કે આજે ઝઘડામાં કે કોઈ પણ જગ્યાએ પાટીદાર નથી હોતો. કમાવામાં તો ક્યાં છે આપણા OR પટેલ સાહેબ, આજે અજંતા ગ્રુપ આજે વિશ્વમાં ડંકો વગાડ્યો. કોઈ એવું જગ્યા નહીં હોય, કોઈ એવું દેશ નહીં હોય જ્યાં ઘડિયાળ ના પહોંચી હોય. કે આજે મોરબીનું નામ બોલાય ને તો મોરબી એક નાનો તાલુકા લેવલનું સેન્ટર પણ આજે જિલ્લો થઈ ગયો છે. અને વસ્તી આજે પાટીદાર સમાજની 25,000 પરિવારની ઉપર છે. અને આજે કહેવાય ને કે આપણી સંસ્થાની અંદર એક 75 વર્ષના આપણા જે દાદા જેના પ્રમુખ છે, હું તો પાટીદારના દીકરા તરીકે એવું કહું કે આ ઉંમરે જો દાદા 75 વર્ષની ઉંમરે જો સેવા આપતા હોય તો તમે મિત્રો આજે 25,000 પરિવારમાંથી એવા પરિવાર તો ઘણા બધા છે સેવા આપી શકે. આ 25,000 પરિવારની અંદર આજે 75 વર્ષના દાદા જ્યારે આજે આપણી 7,000 દીકરીઓ, 7,000 દીકરીઓની અન્ય 5,000 દીકરીઓ તો બીજા આખા મોરબી સમાજ જે મોરબીની વસતા જે દીકરીઓ છે એને આપણે ભણાવીએ છીએ. અને તમે વિચારો એક પણ ચમકલું 35-40 વર્ષથી આ સંસ્થા ચાલે છે આપણી, એક પણ ચમકલું થયું નથી. પાટીદારની દીકરીઓ તો અન્ય દીકરી ઉપર કોઈ આંખ પણ ઊંચી નથી કરી. તો આ કાજલ હિન્દુસ્તાની આજે જાહેરમાં પાટીદારની સભામાં જો બોલે તો અને આપણે તો ખાલી માફી જ માંગવાનું કીધું છે બેન કે આજે તમે હિન્દુના નામ ઉપર હિન્દુનું આજે કામ માટે નીકળ્યા છો બેન. અને દ્રષ્ટા તો આપવા હોય તો એવા આપો, મફત છે બોલાય, ખોટું બોલવું હોય તો એ રીતે ખોટું બોલાય. પણ તમે જાહેરમાં એમ કહો કે આ પાટીદાર સમાજની 7 દીકરીઓ, અમારી દીકરીઓ સાથે લગ્ન કોણ કરશે? જાહેરમાં માગા આવે રાજકોટ, અમદાવાદ, જ્યાંથી જેવી વાત થશે કે દીકરી ઉંમરલાયક થશે તો 2 વખત વિચારશે કે દીકરી ભાઈ મોરબીની છે, પટેલ સમાજની છે, કઈ કોલેજમાં ભણતી હતી, ડીપથી એકદમ કે ઊંડાઈથી જોવે. આજે કોઈ પણ દીકરી લેવી હોય કે આપવી હોય તો માણસ આજે પહેલા જો એને મોસાળ ગયું કે બધું જોતા હતા. હવે આ એક પ્રશ્ન આવીને ઉભો રહ્યો છે, કલંક લાગી ગયો છે આપણા ઉપર. આખે ટીડીભાઈ એમને બળતરા, એને કે બોલવાનું કઈ કોઈ એવા પ્રવક્તા નથી, રાજકીય માણસ નથી, એને ક્યારે બોલવું પડે? આવું આપણે એના વિશે કેવું બોલવું પડે?
અમે તો ના પાડી હતી કે આપણે માહોલ બગાડવો નથી. અમે કરવું રાજકારણ જેવું પૂરું થાય ચૂંટણી પછી જે કરવું એ કરશું. આપણે અત્યારે કાનૂની લડાઈથી આગળ વધવાનું છે મિત્રો. કાંઈ પણ તોફાન કે જાહેરમાં ટિપ્પણી, અત્યારે ફેસ મીડિયા કે જે ચાલે છે એમાં ઘણી બધી ટિપ્પણીઓ હોય છે રાજકીય વિશે કે સામાજિક આગેવાનોને. આજે આવડી સંસ્થાઓ પર આપણા બાપ દાદા કરીને મૂકી ગયા છે. હવે એના વિશે જે ટિપ્પણો કરો છો તમે, મૂર્ખ છો તમે. આપણા આ ઉંમરના જો દાદા અહીંયા જતા હોય અને તમે બે શબ્દ લખી દો કે તમે અહીંયા શું કરવા હજામત કરવા બેઠા છો, આવી ટિપ્પણો હારી લાગે આપણને? આ શોભે તમને? આપણા દાદાઓ વિશે ને આપણા આગેવાનો ટ્રસ્ટીઓ વિશે બોલો. આપણે એક પાટીદાર દીકરા, આપણે શોભે એવું વર્તન કરવું જોઈએ. શિસ્ત પણ આપણે કેવા બેઠા છે? 8 વાગ્યાનો આપણે ટાઈમ આપ્યો, 10 વાગે આપણે પૂરું કરવાનું. આપણે આપણો કાર્યક્રમ 10 વાગે પૂરો કરવો છે. મને આભાર વિધિ કરવામાં આવી, પણ છતાં મને પણ બળતરા છે. છેલ્લા 15 દિવસથી હું ગામ સોસાયટીમાં હું ક્યારેય સ્પીચ આપતો નથી જાહેરમાં, પણ મારે જાહેરમાં સ્પીચ આપવી ક્યારે પડે છે કે જે સમાજની અંદર આજે અન્ય સમાજ આજે હિન્દુની દીકરીને બચાવવા એ અભિયાન ચલાવે છે, એની બચાવવાની જગ્યાએ આપણને બરબાદ કરવા માંગે છે આ બેન, અને માફી પણ નથી માંગતા. આપણે એટલું જ કીધું તમે એક નિવેદન આપી દો વિડીયોમાં કે ભાઈ માફી માંગી લેશું, તો અમે અમારા સમાજને અમારે આવું કરવું પણ નથી, અમારી પાસે ટાઈમ પણ નથી. અમે અન્ય સમાજ આજે કેટલા બધા કારખાના ચાલે છે, આપણે ઉદ્યોગપતિઓ બેઠા છે ને આગેવાનો. આજે આપણા મોરબી આખા જે કહેવાય ને વર્ષનું ટર્નઓવર આ વર્ષનું 55,000 કરોડ થી 60,000 કરોડનું છે. તમે પૂછો તો ખરા, આજે છાપા જો ઇકોનોમિક્સ આપણે જોવો મોરબીની, આજે અહીંયા નાનો પાણી પાવાળો દીકરાને આપણે રાખીને કોઈ તો પણ એનો પગાર 12 થી 15,000 હોય છે. આપણે એક સેવાનું કામ કરે છે આપણો ઉદ્યોગ. આપણે નાના મોટા કોઈ પણ સામાજિક લેવલે એવું નથી કે આપણે પટેલની દીકરા માટે સંસ્થા બનાવી છે, અન્ય દીકરીને પણ ભણાવી છે આપણે. તો હું તમને ખાસ વિનંતી, આજે એકતા જે બતાવી છે એ માટે દરેક પાટીદાર ભાઈઓ જે દૂર દૂરથી સામાકાંઠેથી લ્યો, ગામડેથી પણ આવ્યા હશે, એ બધાનો હું આજે સમાજ વતી તમારો બધાનો આભાર માનું છું. જ્યારે પણ આપણા આગેવાનો આપણને આહવાન કરે, બોલાવે, ત્યારે તમારે જરૂર આવવું જોઈએ, અને સાથે જેને પણ ખબર નથી એને લાવવા પણ જોઈએ કહીને. તો આ તકે તમે આવ્યા તે બધાનો હું આભાર માનું છું, પોલીસ કર્મીનો આભાર માનું છું. આ પત્રકાર ભાઈઓ છેલ્લા 15 દિવસથી આપણા વિશે જે બન્યું છે એ વિશે વારે મીડિયામાં બતાવે છે અને કહે છે કે આ વસ્તુ, તો એ આપણા માટે બહુ સારું કાર્ય કર્યું છે મેં, કે આપણે એક જાગૃતિ જે કહેવાય ને, જેને નથી ખબર કે આ લેવલનું આજે જે પ્રેસ કોન્ફરન્સ કરી સાહેબે એ પણ મીડિયા દ્વારા જે બતાવ્યું, તો એનો હું પણ આભારી છું. પત્રકાર મિત્રો આજે કાંઈ પણ હોય તો પત્રકાર મીડિયાથી આપણને આ બધું જાણવા મળે. તો આજે આ તકે આજે ઘણા બધા પ્રેસ મીડિયા અહીંયા બેઠા છે, જે તમે કહેવાય ને નામ ના બોલી શકે એટલા અટળક માણસો 80 થી 90 આજે પત્રકાર જે નામ નથી બોલી શકતો એટલું બધું નામની આજે માળા છે. તો એ બધા મિત્રોનો હું પણ આભારી છું. અહીંયા આપણા સાઉન્ડ ઓપરેટર આજે મારુતિ સાઉન્ડ આજે એક જ ફોન કર્યો ને આવી ગયા ભાઈ સેવામાં. પાટીદારનો દીકરો કાયમી નવરાત્રીમાં કરતા હોય તો ક્યારે પણ એ બોલતો નથી કે એક પૈસો, આજે એમને આવી ગયા છે તમે કહો એટલે હાજર. તો એનો પણ આભારી છું. આજે મંડપ વાળા કિરીટમાં આપણા શિવ મંડપ જાહેરમાં અમે કાલે ફોન કર્યો, થઈ જશે, માણસોની તકલીફ હતી છતાં એને 40 જણા આજે રાત્રે અમે આજે 3 વાગ્યા સુધી હતા અહીંયા, અને આજે સ્ટેજ ઉભો કરતા હતા. રાત્રે જે કામ કરતા એને નાસ્તો કરાવતા હતા, ચા અમે પણ જોતા હતા કે નાના માણસો માટે કેવું કામ કરે છે. કે આજે ખબર હતી કે આપણા પાટીદારનું એ ફંક્શન છે, કોઈ પણ રીતે આપણે સ્ટેજ સરસ બનાવો છે. તમે જોઈ શકો છો કેવો સ્ટેજ હોય મિત્ર. ને તો નાનો એક ઉભા કરી શકી હતા, પણ સમાજ જોવે કે ભાઈ આપણો કોઈ પણ સંસ્થા બધા કાર્યક્રમો આપણે સારા કરી છે. આપણે આજે ડાઘ લાગ્યો છે તો એક એના માટે જે સમાજ અને આજે આપણી સાથે જોડાયા છે કિરીટભાઈ મંડપવાળા છે, લાઇટવાળા મારુતિ સાઉન્ડ છે, તેમજ લાઇટ ડેકોરેશન જોડાયેલા બધા મિત્રોનો આજે આભાર માનું છું. આપણા જે સ્ટેજ ઉપર આજે કહેવાય ને અન્ય રાજકોટથી, જામનગરથી, આજે ધાંગધ્રા, હળવદ નામી જે ગામડા આપણે સંસ્થાને આપણે કીધું છે કે આપણી સંસ્થાએ બોલાવ્યા છે, આપણી સાથે જોડાયેલા છે, કોઈ કારણોસર નથી આવી શકા, પણ આપણી સાથે સંદેશો પણ દીધો છે આપણને કે અમે તમારી સાથે છીએ, પણ આ વખતે અમે આવી શકેલ નથી. તો સમાજ સાથે એનો પણ આપણે આભાર માની છીએ કે આપણને
આપણી ચિંતાને આપણે એમને જે સાથ સહકાર આપણને આપ્યો છે. અને આ સ્ટેજ ઓર જે બિરાજમાન આગેવાનો છે, નામ નથી રહેતો, પણ સંસ્થાના દરેક પ્રમુખો, આપણે સૌરાષ્ટ્ર સંગઠનના મહિલા માંથી બેન શ્રી સરોજબેન, તેમાં કૌશિકભાઈ, આપણે જે વર્ષોથી જે સંગઠન ચલાવ્યું છે, સંગઠનની એકતા જે છે ને, ક્યાંય સંગઠન છે તો બધું છે. સ્વામી સચ્ચિદાનંદને કીધું છે ને, એકતા પરમો ધર્મ, વીરતા પરમો ધર્મ. એકતા હશે તો બધું થઈ શકશે. તો મિત્રો, આવી નવી એકતા રાખજો. બસ હું બીજું કઈ નહીં કહું. જે આવ્યા તમામ રાજકીય આગેવાનો પણ આપણે સપોર્ટ આપ્યો છે. એવું નથી કે રાજકીય આગેવાન આપણી સાથે નથી. તમામ રાજકીય આગેવાન આપણે સપોર્ટ આપ્યો છે, હોદ્દેદારોએ સપોર્ટ આપ્યો છે. નામે આજે જે કહેવાય કે આપણે આ જે લડત, મને કહેવામાં આવ્યું કે આપણે લડત અહીંથી ઊભી નથી રાખી શકતા, પણ ચૂંટણીના માહોલ હિસાબે આપણે ડિસ્ટર્બ ન થાય એટલે આપણે અત્યારે જે કોર્ટની કાનૂની જે લડાઈ છે એ ચાલુ રાખીશું. ચૂંટણી પૂરી થાય, જો બેન માફી નહીં માંગે તો આપણી લડત આથી પણ વધારે જલદ બનાવીશું. અસ્તુ. જય ઉમેદ. હવે છેલ્લે આપણે માતાજીનો જયકાર કરી અને આજની સભા પૂરો કરતા પહેલા વંદે માતરમ ગીત આપણે પહેલા સાંભળશું. વંદે માતરમ ગીતની શરૂઆત થઈ રહી છે, ત્યારે આપણે બધા જ પોતપોતાની જગ્યા ઉપર આપણી આ મહાસભા અહીંયા પૂર્ણ કરવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર આપ બધાનો, અને શાંતિથી ધીરે ધીરે આપ જાજો.